સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। લઠ્ઠાકાંડ મુદ્દે વર્તેજના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વર્તેજના પીઆઈ એસડી પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર 4 દિવસમાં 2 કાંડ બન્યા, જેમાં હવે પીઆઈને સસ્પેન્ડ કરાયા છે। વર્તેજ પોલીસ સ્ટેશનના વિસ્તારમાં દારૂકાંડ અને જુગારકાંડ બંને સામે આવ્યા। જુગારકાંડમાં કૂવામાં પડતા 3 લોકોના મોત થયા। લઠ્ઠાકાંડ મુદ્દે વર્તેજના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। જે રીતે 2 કાંડ આ વિસ્તારની અંદર નોંધાયા, એક જુગારકાંડ અને એક લઠ્ઠાકાંડ, ત્યારે હવે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વર્તેજના પીઆઈ એસડી પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। તો આ મોટી કાર્યવાહી, આ કેસને લઈને વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ 4 દિવસમાં 2 કાંડ બન્યા, જેમાં આ સ્ટેશન વિસ્તારની અંદર દારૂકાંડ અને જુગારકાંડ બે કાંડ સામે આવ્યા। તેમાં જુગારકાંડની અંદર કૂવામાં પડતા 3 લોકોના મોત થયા હતા। તો લઠ્ઠાકાંડ કે જેમાં 7ના મોતની પુષ્ટિ અત્યાર સુધીમાં થઈ ચૂકી છે, ત્યારે હવે પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈ એસડી પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વર્તેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ આ બનાવ બન્યો છે। જે બુટલેગર હતો તે વર્તેજ વિસ્તારની અંદર જ આ રીતે દારૂ બનાવતો હતો, ત્યારે હવે આ વિસ્તારના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। મહત્વની કાર્યવાહી લઠ્ઠાકાંડ મુદ્દે વર્તેજના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વર્તેજ વિસ્તારમાં જ ગૌતમ સોલંકી જે રીતે દારૂ બનાવતો હતો અને તેનું વેચાણ કરતો હતો, ભાવનગરના રેન્જ આઈજીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। વિસ્તારના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ખરગડીમાં દારૂનો અડ્ડો લાંબા સમયથી ચાલતો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ખરગડીના ઉપસરપંચે એબીપી અસ્મિતા સમક્ષ આ વાત કહી છે। લઠ્ઠાકાંડ મુદ્દે વર્તેજના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ તમામ જે અત્યારે અપડેટ્સ પ્રાપ્ત થઈ રહ્યા છે લઠ્ઠાકાંડને લઈને, વર્તેજના પીઆઈ એસડી પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા। ભાવનગરના રેન્જ આઈજીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। તેમના જ વિસ્તારની અંદર જે 2 કાંડ સામે આવ્યા, ખરકડીમાં પણ દારૂનો અડ્ડો લાંબા સમયથી ચાલતો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે। ખરકડીના ઉપસરપંચે એબીપી અસ્મિતા સમક્ષ આ વાત કહી। વારંવારની રજૂઆત છતાં ખરગડીમાં દારૂના અડ્ડા બંધ ન કરવામાં આવ્યા। ખરગડીના ઉપસરપંચ હરુભા ગોહિલે અનેકવાર પોલીસને રજૂઆતો કરી હતી, છતાં પણ કોઈ કાર્યવાહી ન કરવામાં આવી। ત્યારે હવે લઠ્ઠાકાંડ મુદ્દે વર્તેજના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। પીઆઈ એસડી પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। ભાવનગરના રેન્જ આઈજીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। આ મોટી કાર્યવાહી આ લઠ્ઠાકાંડને લઈને ખરગડીમાં પણ દારૂનો અડ્ડો લાંબા સમયથી ચાલતો હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે। ખરગડીના ઉપસરપંચે એબીપી અસ્મિતા સમક્ષ આ વાત કહી છે। ખરગડી કે જ્યાં દારૂ પાર્ટી કરવામાં આવી હતી અને તેમાં આ નકલી દારૂ જે લઠ્ઠાકાંડ જે ત્યાં પણ થયો, ખરગડીના ઉપસરપંચ હરુભા ગોહિલે અનેકવાર પોલીસને રજૂઆત કરી હતી, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં નહોતી આવી। ત્યારે હવે જ્યારે 7 લોકોના મોત થયા છે આ ઘટનાની અંદર, ત્યારે હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે। પીઆઈ એસડી પઢેરિયાને સસ્પેન્ડ કરવામાં આવ્યા, તેમની જવાબદારી નક્કી કરીને તેમને સસ્પેન્ડ કર્યા છે। ભાવનગરના રેન્જ આઈજીએ પીઆઈને સસ્પેન્ડ કર્યા છે। ભાવનગરની પાસે આવેલું ખરગડી ગામ, ત્યાં પણ આ જે નકલી દારૂ વેચાતો હતો, ઉપસરપંચે એબીપી અસ્મિતા સમક્ષ આ વાત કહી હતી। વારંવારની રજૂઆતો છતાં પણ દારૂના અડ્ડા ખરગડીમાં બંધ થતા નહોતા, ત્યાં પણ આ પ્રકારની જે ઘટના સામે આવી। ખરગડીના ઉપસરપંચ હરુભા ગોહિલે અનેકવાર આ અંગે પોલીસને રજૂઆત કરી હતી। વર્તેજ પોલીસ સ્ટેશનની બેદરકારી જીવલેણ સાબિત થઈ છે। અગાઉ જુગારકાંડ બાદ હવે લઠ્ઠાકાંડ માટે વર્તેજ પોલીસ સ્ટેશન જવાબદાર છે। ખરગડી ગામની પણ વારંવારની રજૂઆત છતાં પણ વર્તેજ પોલીસ સ્ટેશનની બેદરકારી સામે આવી। વારંવાર રજૂઆતો કરવામાં આવી હતી, ત્યારે હવે છેવટે લઠ્ઠાકાંડ મુદ્દે વર્તેજના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। વર્તેજના પીઆઈ એસડી પઢેરિયા જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। આ વિસ્તારની અંદર આટલા સમયથી દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા, ત્યારે કેમ કોઈ કાર્યવાહી ન થઈ? હવે જ્યારે 7 લોકોએ જીવ ગુમાવ્યો છે, 39 લોકો અત્યારે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે, ત્યારે હવે આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ખરગડીમાં પણ ઉપસરપંચ કહી રહ્યા છે કે તેમને વારંવાર રજૂઆતો કરી હતી, ખરગડીમાં પણ દારૂના અડ્ડા ધમધમી રહ્યા હતા, પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી।
તો જે સમાચાર હાલમાં પ્રાપ્ત થઈ રહ્યા છે, લઠ્ઠાકાંડ મુદ્દે મોટો ખુલાસો થયો છે. ભાવનગર લઠ્ઠાકાંડ મુદ્દે મોટો ખુલાસો. વર્તેજ પોલીસ સ્ટેશનના અધિકારીઓની બેદરકારી આ ઘટના માટે જવાબદાર છે. ખરગડીના ઉપસરપંચે સ્થાનિક પોલીસ ઉપર ગંભીર આરોપ લગાવ્યા છે. દારૂના અડ્ડાની રજૂઆત કર્યા બાદ પણ કાર્યવાહી ન કર્યાનો આરોપ તેમણે લગાવ્યો છે. બુટલેગર ગૌતમ સોલંકીના અડ્ડાને લઈ જાણકારી આપ્યા બાદ પણ કાર્યવાહી થઈ નહીં. અમારા ગામમાં બુટલેગરો બે ફાર્મ છે ને દારૂ ઘણા વર્ષોથી વેચે છે. પોલીસ પ્રશાસન આવે છે અને વહી જાય છે. કોઈ એની કાર્યવાહી નથી કરતું. પ્રશાસન એની જવાબદારી નિભાવતું નથી. હાલો, હા સાહેબ, અવારનવાર ઘણીવાર પોલીસને બધી બાતમી બધી ખબર જ છે. બુટલેગરો કેટલા છે, શું છે, બધી બાતમી છે જ તે પોલીસ આગળ, પોલીસ પ્રશાસન આગળ બધી બાતમી છે. બરાબર, એની કાર્યવાહી નથી થતી. ટૂંકમાં હપ્તા લઈને વ્યા જાય છે અને જે એને ઓલું થાય એ કરે છે. બાકી બધી ખબર જ છે અને એટલા દારૂ પાડે છે એટલું. હા, તો ખરગડીના ઉપસરપંચ છે અને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે પોલીસને બધી જ ખબર છે, છતાં પણ પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. દારૂના અડ્ડાની રજૂઆત કરવામાં આવી છે આ પહેલા પણ, તો પણ કોઈ કાર્યવાહી થઈ નથી. બુટલેગર ગૌતમ સોલંકીના અડ્ડાને લઈને જાણકારી આપ્યા બાદ પણ કાર્યવાહી થઈ નથી. ત્યારે લઠ્ઠાકાંડ મુદ્દે વર્તેજના પીઆઈને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. 7 લોકોએ જીવ ગુમાવ્યા. ત્યારબાદ હવે આ કાર્યવાહી કરવામાં આવી અને પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા. તેમના વિસ્તારની અંદર જ આ દારૂના અડ્ડા ઘણા સમયથી ધમધમી રહ્યા છે તેવી વાત પણ કરવામાં આવી છે. વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ કાર્યવાહી ન થઈ. અને હવે જ્યારે લઠ્ઠાકાંડ બન્યો ત્યારે હવે આ પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. લઠ્ઠાકાંડ મુદ્દે વર્તેજના પીઆઈને હવે સસ્પેન્ડ કરાયા છે. તેમના જ વિસ્તારમાં 4 દિવસ પહેલા જુગારકાંડ પણ સામે આવ્યો, જેમાં 3 લોકોએ જીવ ગુમાવ્યો. અને હવે લઠ્ઠાકાંડ કે જેમાં અત્યાર સુધીમાં 7 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે. આટલા લોકોના જીવ ગયા બાદ હવે પોલીસ જાગી છે અને હવે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વર્તેજના પીઆઈને સસ્પેન્ડ કરવામાં આવ્યા.